Hello everyone, good morning. Hope you all are fine. I'm Krani Trivedi, continuing the lecture of SY BCom Sem 4, that is of Business Communication. We have completed 3 units. First was on presentation, second was on media, and third was on job interview. We have completed 3 units already, and now we are at the fourth unit, that is practical letter writing. In our last semester also, we have letters of order and inquiry, and now we have the letters of complaint and adjustment. જે ઇન્ક્વાયરી કરી અને પછી ઓર્ડર આપ્યો, હવે જે ઓર્ડર આવ્યો છે એમાં કંઈક ખામી છે, મીન્સ કમ્પ્લેન કરવાની છે, ને પછી જે સામેવાળી પાર્ટી છે એડજસ્ટમેન્ટ કરશે. એ પ્રકારના લેટર્સ. પહેલાં આપણે ઓર્ડર ને ઇન્ક્વાયરીના શીખા, હવે કમ્પ્લેન એન્ડ adjustment letters. So let us discuss in detail about what type of complaint and adjustment letters are there in our unit 4. Complaints and their adjustment. However efficient an organization may be, mistakes are likely to be made owing to human weakness or misunderstanding. ગમે તેટલું પરફેક્ટ એફિશિયન્ટ સારામાં સારું કોઈ બિઝનેસ કે કંપની હોય, પરંતુ મિસ્ટેક્સ તો કોઈથી પણ કોઈના બી લીધે થઈ જાય છે. વીકનેસ અથવા તો એક નબળું કામ અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે ક્યારેય પણ ભૂલ તો કોઈથી પણ થઈ જાય છે, બિકોઝ nobody is perfect. There are occasions when goods are consigned to wrong destinations. કોઈ બીજી જગ્યાએ પહોંચી જાય છે, સમટાઈમ્સ ટુ લેટ, બહુ મોડું પહોંચે છે, સમટાઈમ્સ લેસ દેન રિક્વાયર્ડ ક્વોન્ટિટીઝ. 1 કિલો મંગાવ્યું હોય તો 800 ગ્રામ આવે, એટસેટ્રા. આવી બધી ભૂલો થઈ જાય છે. એટ ટાઈમ્સ ગુડ રિસીવ્ડ એન્ડ ડિફેક્ટિવ ઓર ડેમેજ્ડ. જે વસ્તુ આવે છે ડિફેક્ટિવ પણ ક્યારેક આવે છે અને ડેમેજ થયેલી પણ આવે છે. ક્યારેક કપ હોય તો કપ કે વોચ આપણે ઓનલાઈન મંગાવીએ તો ક્યારેક કાચ તૂટેલો આવે કે કંઈ પણ દબાઈ ગઈ હોય, તો એવું ઘણું બધું ડેમેજ. રેફ્રિજરેટર લીધું હોય, વોશિંગ મશીન લીધું હોય તો એ ડિફેક્ટિવ આવી જાય, બની શકે. In any of these cases, the affected party writes a letter to the supplier. Any of this case, આ કેસીસમાં the affected party એટલે કે કસ્ટમર writes a letter to a supplier. જેણે એ વસ્તુ સપ્લાય કરી છે એને લેટર લખે છે. Letters written to bring these mistakes to the notice of those who must own the responsibility for them are called complaint or claim letters. આ જે મિસ્ટેક થઈ છે ઇન્ફોર્મ કરવા, જવાબદારી છે કે એમને એડજસ્ટ કરી આપવું. એ જે કમ્પ્લેન કરતાં આપણે લેટર્સ લખી છીએ એને કમ્પ્લેન્ટ ઓર ક્લેમ લેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. લેટર રિટર્ન્સ ઇન રિસ્પોન્સ ટુ ધીસ કમ્પ્લેન ઓર લેટર્સ આર કોલ્ડ એડજસ્ટમેન્ટ લેટર. જે એ લોકો રિપ્લાય આપે છે, રિસ્પોન્સ આપે છે, એવા લેટર્સને કહેવાય છે એડજસ્ટમેન્ટ લેટર. હવે કયા કયા ઓકેઝનમાં કમ્પ્લેન લેટર લખાય છે? તો પહેલું છે લેટ ડિલિવરી ઓફ ગુડ્સ. The customer specifically mentions the expected date on which he wants the goods to be delivered. શું કહે છે? લેટ ડિલિવરી, મોડું પહોંચવું. આપણે 1 તારીખે માલ જોતો હોય અને 10 તારીખે આવે. The customer specifically mentions, કે ટાઈમ મેન્શન કર્યો હોય કે અમને 1 તારીખ પહેલાં જે માલ સામાન જે અમે મંગાવેલી છે એ વસ્તુઓ જોઈએ છીએ. But sometimes good arriving later than the expected date of delivery. જે દિવસે આપણે એક્સપેક્ટેશન રાખી હોય એનાથી મોડો આવે છે. Late delivery of goods causes inconvenience to the customer and ultimately result into the loss of business and goodwill as well. હવે ફોર એક્ઝામ્પલ, અત્યારે મેચિસ ચાલે છે, તો જાણે કે હું અમદાવાદમાં રહું છું તો મારે ગોગલ્સનો બિઝનેસ કરવો છે, તો મેં 1000 નંગ ગોગલ્સ મંગાવ્યા છે કે જે લોકો મેચ જોવા જાય બારે ત્યાં મારે ગોગલ્સ વેચવો છે. તો એ ગોગલ્સ ઓબ્વિયસલી ફોટોસ પાડવા કેવી રીતે, અત્યારે તડકો હોય, સ્ટેડિયમમાં બેસવું હોય તો ઓબ્વિયસલી એ લોકો ગોગલ્સ લેવાના જ છે. હવે મેચ 1 તારીખે હોય એટલે મેં 28 સુધીમાં માગ્યું હોય અને 10 તારીખે એ ઓર્ડર આવે 1000 ગોગલ્સ, તો પછી મારે 1000 ગોગલ્સનું કરવું શું? તો દેટ્સ મને લોસ જશે કે પછી મારે 1000 ગોગલ્સ ક્યાં વેચવા, કે પાછા દેવા પડે, કાંઈ એટલે 50% ડિસ્કાઉન્ટ આવવું પડે, કે કંઈક 10% ડિસ્કાઉન્ટ આવવું પડે, કે અડધા પાછો માલ લેવો પડે. મારે તો છૂટો તો એટલી બધી પબ્લિક, હવે એટલી બધી પબ્લિક મારે એકી સાથે ક્યાં લેવી? સો દેટ્સ ધ
એક્ઝામ્પલ ઓફ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ કે નુકસાન કરે છે. રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ, ડિફેક્ટિવ કંઈક ખામીવાળું. Sometimes the customer feels that the article bought by him is having manufacturing defect. શું કહે છે કે જે આર્ટિકલ, જે વસ્તુઓ મંગાવી છે એ ડિફેક્ટવાળી આવી છે. He writes a letter to the dealer or supplier explaining the nature of defect and also asking for the adjustment. કંઈ બી મેં કીધું ઘડિયાળ મંગાવી હોય તો એ તૂટેલી આવે, કપ મંગાવ્યો હોય તો હેન્ડલ નીકળેલું હોય, તો કંઈ પણ જે ડિફેક્ટિવ આવે એને ડિફેક્ટિવ એટલે કંઈક કાણાવાળું એ ડેમેજ કહેવાય. ડિફેક્ટિવ. હવે સાડીઓમાં ડિફેક્ટિવ સાડીઝ હોય છે, કપડામાં ડિફેક્ટિવ ક્લોથ્સ હોય છે, થોડુંક ડાઘાવાળું થોડુંક ઓલું તે ડિફેક્ટિવ હોય એના માટે આપણે રિટર્ન કરીએ તો એના માટેના લેટર્સ જો હોય છે એ ડિફેક્ટિવ ગુડ્સના હોય છે. પછી રિસિપ્ટ ઓફ ડેમેજ ગુડ્સ, હવે આમાં આવશે ડેમેજ, તૂટેલું બધું. સમટાઇમ્સ ગુડ રિસીવ્ડ બાય ધ કસ્ટમર આર ઇન બેડલી ડેમેજ કન્ડિશન, બહુ ડેમેજ જ હોય સાવ. The customer writes a letter to the supplier explaining the extent to which goods have been damaged. પછી એ લોકોએ જાણે કે ઓલા ફ્રૂટીના પાઉચીસ મંગાવેલા હોય દુકાનવાળાએ, હવે એને કાચના બોક્સની જગ્યાએ ઓલા બોક્સમાં ભર્યા હોય તો એ અંદર દબાઈને તૂટી ગયા હોય, અડધા ડેમેજ થઈ ગયા હોય, તો એને કહે છે ને આ બદલે એ લાકડાના બોક્સમાં મોકલે જેથી એના ઉપર વજન ના આવે. He may also suggest the manner in which adjustment should be made. કઈ રીતે એડજસ્ટમેન્ટ થઈ શકે છે. He may refer to the supplier's carelessness while packing good. મેં કીધું ને પેકિંગ કરવામાં જો કંઈ ખામી રહી જાય તો પણ ડેમેજ થઈ શકે છે. ઓર યુઝ ઓફ ઇમ્પ્રોપર પેકિંગ મટીરિયલ, ઇમ્પ્રોપર પેકિંગ મટીરિયલ તમે વાપરો તો પણ ડેમેજ વસ્તુ આવવાની શક્યતા છે. At times goods are damaged on account of malhandling by transport companies. ટ્રાન્સપોર્ટ કંપનીઝ ઉપર થાય છે કે ટ્રાન્સપોર્ટવાળાએ જે પેકિંગ કરીને મોકલવાનું હતું એમણે પ્રોપર નથી કર્યું. શોર્ટેજ ઇન ગુડ્સ. સમટાઇમ્સ ગુડ રિસીવ્ડ બાય કસ્ટમર આર ફોલિંગ શોર્ટ ઓફ ધેર ઓરિજિનલ વેઇટ ઓર મેઝરમેન્ટ. મેં કીધું ને 1 કિલો પાવડરના ડબ્બાસ મંગાવે, 1 કિલો દૂધનો પાવડરવાળા ડબ્બાસ ટીન્સ મંગાવેલા હોય 1000 નંગ, અને વજન કરીએ તો 800 ગ્રામ જ નીકળે, તો 200 ગ્રામ એટલે કેટલો લોસ ગયો. તો એ વાત કરે છે. કસ્ટમર રાઇટ્સ અ લેટર ટુ ધ સપ્લાયર સેટિંગ ધ અમાઉન્ટ બાય વિચ ગુડ્સ આર ફોલિંગ શોર્ટ ઓફ ધ ઓરિજિનલ વેઇટ ઓર મેઝરમેન્ટ. કે 1 કિલો મંગાવેલું હતું એમાંથી 200 ગ્રામ બધા ટીન્સમાં ઓછું આવેલું છે, તો એ એક મિસ્ટેક રહી ગઈ છે. તો હવે તમે એનું કંઈક નિર્ણય લઈ આવો અને અમને પાછા બીજા ડબ્બામાં મોકલો, આ રિટર્ન કરો, અથવા તો 200 ગ્રામના બીજા ટીન્સ અમને મોકલો. રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ. નેક્સ્ટ 5th ઇઝ રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ, કે ખોટી વસ્તુ આવી જવી. At times good received by the customer differ from the ordered goods. જે મંગાવ્યું એના કરતાં બીજી વસ્તુ આવી જાય, ક્યાંકનો ઓર્ડર એડ્રેસ બદલાઈ જાય તો ક્યાંકનું ક્યાંક વહી જાય, અને આપણો ઓર્ડર બીજા જાય, બીજાનો ઓર્ડર આપણે ત્યાં આવી જાય. ઇટ could be the result of negligence on the part of the dispatch department, transport authorities or railway authorities. જ્યાંથી તમે પાર્સલ ડિસ્પેચ કર્યું હોય એનો મિસ્ટેક હોય, એણે અહીંનું એડ્રેસ ચીટકડું આમાં નાખી લીધું હોય. The customer refers to the ordered goods. He also refers to the goods delivered to him. જે મોકલ્યું છે એની પણ ચિંતા હોય, અને જે એને મોકલવાનું હતું એ રહી ગયું છે, એવા લેટર્સને રોંગ ગુડ્સવાળા લેટર્સ કહેવાય છે. નેક્સ્ટ we will discuss in the next lecture. This is about today's lecture. We'll continue the next lecture. So thank you for listening. Have a nice day.